કેન્સર સારવાર ક્ષેત્રે 20 વર્ષની સફળ પૂર્ણ કરવાના અવસરે એચઓસી વેદાંતાએ એમઓસી કેન્સર કેરના સહયોગથી તેના ફ્લેગશિપ કેન્સર સર્વાઈવર કાર્યક્રમ વિજેતા 2026 સ્ટ્રોંગ માઇન્ડ્સ અગેન્સ્ટ કેન્સરનું આયોજન કર્યું. અમદાવાદમાં યોજાયેલા આ ભાવનાત્મક કાર્યક્રમમાં 250થી વધુ કેન્સર સર્વાઈવર્સ, તેમના પરિવારજનો, કેરગિવર્સ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો એકત્ર થયા હતા. કાર્યક્રમની સૌથી યાદગાર અને ભાવવિભોર કરી દેનારી ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે કેન્સર સામે જીત મેળવી ચૂકેલા સર્વાઈવર્સ પોતાના સારવાર કરનાર ડોક્ટરો સાથે આત્મવિશ્વાસપૂર્વક રેમ્પ પર ઉતર્યા. દરેક પગલું તેમની પીડા, સંઘર્ષ, આશા અને જીતની ગાથા કહી રહ્યું હતું. રેમ્પવોક દરમિયાન અનેક સર્વાઈવર્સે પોતાની જીવનયાત્રા અને કેન્સર સામેની લડતના અનુભવો સૌ સાથે વહેંચ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું અને ઉપસ્થિત દરેક વ્યક્તિ તેમની હિંમતને સલામ કરવા મજબૂર બની. 4 વર્ષની નાની ઉંમરથી લઈને 80 વર્ષના વરિષ્ઠ નાગરિક સુધીના સર્વાઈવર્સની ઉપસ્થિતિએ એક જ સંદેશ આપ્યો કે કેન્સર જીવનનો અંત નથી, પરંતુ નવી શરૂઆત બની શકે છે. સમયસરનું નિદાન, અદ્યતન સારવાર, પરિવારનો સાથ અને અડગ મનોબળ વ્યક્તિને ફરીથી સામાન્ય અને ગુણવત્તાસભર જીવન જીવવાની શક્તિ આપે છે. આ પ્રસંગે એચઓસી વેદાંતાના ડિરેક્ટર અને સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ભાવિન શાહે જણાવ્યું હતું, એચઓસીમાં અમારું ધ્યેય માત્ર કેન્સરની સારવાર પૂરતું મર્યાદિત નથી. અમે વહેલા નિદાન, વૈજ્ઞાનિક પુરાવા આધારિત સારવાર અને સર્વાંગી આરોગ્ય સંભાળ દ્વારા દર્દીઓને લાંબુ, સ્વસ્થ અને ગુણવત્તાસભર જીવન જીવવામાં સહાયરૂપ બનવા માટે પ્રતિબદ્ધ છીએ. વિજેતા સારવાર પછીના શારીરિક, માનસિક અને સામાજિક પુનઃસ્થાપનની સમર્થન આપતી એક અર્થપૂર્ણ સર્વાઈવર સપોર્ટ અને એડવોકસી પહેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું, વિજેતા માત્ર સન્માન સમારોહ નથી, પરંતુ સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આશા અને આત્મવિશ્વાસનું જીવંત પ્રતીક છે. જ્યારે સર્વાઈવર્સ પોતાના અનુભવો વહેંચે છે, ત્યારે નવા દર્દીઓમાં સારવાર પ્રત્યે વિશ્વાસ વધે છે, નિયમિત સારવાર માટે પ્રેરણા મળી છે અને વધુ સારા આરોગ્ય પરિણામો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. કેન્સર સર્વાઈવરશિપના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને એચઓસી એમઓસી કેન્સર કેર એલાયન્સ સર્વાઈવર્સ, કેરગિવર્સ અને તબીબો વચ્ચે સતત સંવાદ, સહયોગ અને ભાવનાત્મક આધારનું મજબૂત નેટવર્ક ઊભું કરવા માટે પ્રતિબદ્ધ છે. વિજેતા જેવી પહેલ માત્ર સર્વાઈવર્સનું સન્માન જ નથી કરતી, પરંતુ હજારો દર્દીઓમાં આશા, હિંમત અને જીવન પ્રત્યેનો વિશ્વાસ પણ પ્રગટાવી છે. સર્વાઈવર પેશન્ટ્સને આજે અમે બહુમાન કરી રહ્યા છે અને એમની જે કેન્સર સામેની લડત છે એનો વિજય સેલિબ્રેટ કરી રહ્યા છે. કેન્સર એટલે કેન્સર એવી એક સામાન્ય માન્યતા હોય છે અને ઘણા બધા પેશન્ટ અને પેશન્ટના રિલેટિવને જ્યારે કેન્સરનું નિદાન થાય છે ત્યારે ફર્સ્ટ ડર એ જ હોય છે કે હવે તો અમે બચી નહીં શકીએ. પણ કેન્સરને ક્યોર કરવું અશક્ય નથી અને એ જ સમાજને પ્રતિબંધ થાય, એના સમાજના લોકોને એની જાણ થાય, એના માટે જ આ કેન્સર વિજેતા દિવસ તરીકે અમે આજે સેલિબ્રેટ કરીએ છીએ અને લગભગ 150-200 કેન્સર સર્વાઈવર પેશન્ટને અમે ઇન્વાઇટ કર્યા છે અને આજે અમે એમનું બહુમાન કરીશું અને આ સમાજને કેન્સર મટી શકે છે, કેન્સર સાથે નોર્મલ લાઈફ જીવી શકે છે અને કેન્સરના પેશન્ટ બી બીજા દર્દીઓની જેમ જ નોર્મલ જિંદગી જીવી શકે છે, એનો સંદેશ આપવા માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સર, ખાસ કરીને કેન્સરમાં જે હવે જાગૃતતા જોવા મળી છે અને પેશન્ટ જે છે એક સમય ડર લાગતો હતો અને અત્યારે જે કેન્સરની સારવાર માટે આગળ આવી ગયો, તો એ બાબતે લઈને શું કહેશો, શું કેર રાખવી જોઈએ અને કઈ રીતે એને આપણે આનવી શકાય? જો કેન્સર દરેક દર્દીને એવું હોય છે કે કેન્સર એ અનકોમન રોગ છે અને એમને થવાનો નથી, પણ કોઈ પણ પ્રોબ્લેમ જે 15 દિવસ, મહિનાથી વધારે લાંબો ચાલે એના માટે તમારે પૂરતી તપાસ કરાવવી જોઈએ, કારણ કે એ પ્રોબ્લેમ કેન્સરના કારણે પણ હોઈ શકે અને એના માટે જરૂરી બ્લડ ઇન્વેસ્ટિગેશન, રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન અને એના માટે પ્રોપર બાયોપ્સી નિદાન કરી અને એની સારવાર કરવી જોઈએ. હવે અત્યારે કેન્સરના ઘણા બધા નિષ્ણાંત અવેલેબલ છે અને એ લોકો આ કેન્સરની બધી જ સારવાર માટે અમદાવાદની અંદર દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે અને આપણે એ ટ્રીટમેન્ટ દરેક પેશન્ટને મળે અને પેશન્ટને ક્યોર થઈ શકે એ માટે પ્રયત્ન કરતા હોય છે. એની સાથે હું એ પણ કહેવા માગીશ કે દરેક પેશન્ટને ક્યોર નથી થઈ શકતું. ઘણા પેશન્ટ એવા હોય છે જેમને કેસ આગળના સ્ટેજમાં ડિટેક્ટ થયેલો હોય છે, ત્યારે આપણે એમની તકલીફો ઓછી કરી શકીએ છીએ, એમનું સર્વાઈવલ વધારી શકીએ છીએ, એમની પીડા ઓછી
કરી શકીએ છીએ, એટલે કે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકીએ. પણ જે લોકો અર્લી સ્ટેજની અંદર ડિટેક્ટ થયેલા હોય છે એની અંદર કેન્સર ક્યોર એ પોસિબલ છે, અને એના માટે પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. અને પ્રોપર ટ્રીટમેન્ટ પછી બી રેગ્યુલર ચેકઅપ એટલા માટે કરવા જરૂરી છે કારણ કે કોઈ પેશન્ટને આ રોગ ફરીથી ઉથલો મારી શકે છે. એટલે જો આપણે રેગ્યુલર ચેકઅપ કરીએ તો આપણે એને અર્લી ડિટેક્ટ કરી શકીએ.